પહેલાં આપણા જીવનમાં 3 જ વસ્તુ મહત્વની હતી, રોટી, કપડાં ઓર મકાન. હવે આપણા જીવનમાં વધુ એક વસ્તુ મહત્વની થઈ ગઈ છે ને એ છે આપણો મોબાઈલ ફોન. આ મોબાઈલ ફોનનો ઉપયોગ આપણે ફક્ત કોલ કરવા માટે કે વિડીયો કોલ કરવા માટે નથી કરતા. આ મોબાઈલ ફોનનો ઉપયોગ આપણે બેંકના કામો કરવા માટે અને બીજા ઘણા ઓનલાઈન કામો કરવા માટે કરીએ છીએ. એવામાં વિચારો કે આજે આપણો સ્માર્ટફોન છે એ ખોવાઈ જાય અથવા તો ચોરી થઈ જાય તો મને તો આ વિચારથી ડર લાગવા લાગે, કારણ કે આ મારા ફોનમાં બીજા ઘણા ડેટા છે, ઘણી માહિતી છે, મારા બેંક વિશેની માહિતી છે, મારા બેંકનું ખાતું પણ મારા ફોનમાં આવેલું છે. અને જો મારો ફોન ચોરી થઈ જાય તો તેમાંથી ઘણી માહિતી લીક થઈ શકે છે અને મારી સાથે ફ્રોડ પણ થઈ શકે છે. તમને પણ આ વાતનો ડર લાગતો હશે, પણ શું તમને એ ખબર છે કે તમે તમારા ફોનમાં ફક્ત 3 સેટિંગ ચેન્જ કરીને આજે ફોન ચોરી થવાથી બચાવી શકો છો? ટૂંકમાં આજે ચોર છે તમારો ફોન ચોરી કરી લેશે તો પણ તમારો જે ફોન છે તેને અનલોક નહીં કરી શકે અને તમે ઘરે બેઠા તમારા ફોનને શોધી પણ શકો છો અને ઘરે જ બેઠા તમારા ફોનમાં જેટલા પણ ડેટા છે ને તેને પણ ઇરેઝ કરી શકો છો. હવે આ 3 સેટિંગ ક્યાં છે એ જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. તમે આવી ગયા છો VTVGujarati.com પર. શોનું નામ છે ન્યૂઝ પ્લસ અને મારું નામ છે મેઘા. હવે આ 3 સેટિંગ્સ ક્યાં છે જેને આપણે ચેન્જ કરવા જોઈએ એ જાણતા પહેલાં એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે અત્યારે જે આ સ્માર્ટફોન છે એ આપણા જીવનનો મહત્વનો હિસ્સો તો બની જ ગયો છે અને સ્માર્ટફોનનો ઉપયોગ આપણે ફક્ત મનોરંજન માટે નથી કરતા, બીજા ઘણા મહત્વના કામ માટે પણ કરીએ છીએ. એવામાં દરેક લોકોને ડર લાગતો હોય છે કે જો તેમનો સ્માર્ટફોન ચોરી થઈ જશે તો તેમના જે ડેટા છે એ લીક થઈ જશે, તેમની સાથે ફ્રોડ થઈ શકે છે અથવા તો તેમના નામે બીજા કોઈ સાથે જે ફ્રોડસ્ટર છે એ ફ્રોડ પણ કરી શકે છે. જો કે આ બધી સમસ્યાને ધ્યાનમાં રાખીને ગૂગલે 3 એવા સેટિંગ બહાર પાડ્યા છે જેને લઈને એન્ડ્રોઈડ યુઝર્સ છે એ પોતાના ફોનને લોક કરી શકે છે. ટૂંકમાં તમે 3 સેટિંગ ચેન્જ કરી લેશો ને તો તમારો ફોન જો કોઈ ચોર ચોરી કરી લેશે ને તો પણ તેને અનલોક નહીં કરી શકે. અને આ 3 સેટિંગ ચેન્જ કેવી રીતે કરવાના, 3 સેટિંગ ક્યાં છે એ વિશે જાણી લે. આ 3 ફીચરમાંથી સૌથી પહેલું છે થેફ્ટ પ્રોટેક્શન. ગૂગલે હાલમાં જ તમારા ડેટાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નવું ફીચર બહાર પાડ્યું છે અને આ ફીચરને એનેબલ કરવા માટે સૌથી પહેલાં તમારા એન્ડ્રોઈડનું જે સોફ્ટવેરનું લેટેસ્ટ વર્ઝન છે ને તેને તમારે અપડેટ કરવું પડશે. અને આ માટે સૌથી પહેલાં તમારા ફોનના સેટિંગમાં જાઓ. ત્યાં તમારે સિક્યોરિટી એન્ડ પ્રાઇવેસી પર ક્લિક કરવાનું છે. ત્યાં તમે નીચે સ્ક્રોલ કરશો એટલે તમને સિસ્ટમ એન્ડ અપડેટનો એક ઓપ્શન મળશે, તેના પર તમારે ક્લિક કરવાનું છે. અને જો તમારા ફોનમાં અપડેટ બાકી છે તો પહેલાં તેને અપડેટ કરી લો. આ બાદ હવે હોમ પેજ પર આવો અને ફરી સેટિંગને ઓપન કરો. એ બાદ નીચે સ્ક્રોલ કરો, ત્યાં તમને ગૂગલ એકાઉન્ટનો એક વિકલ્પ દેખાશે, તેના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યાં તમને તમારા જીમેલ એકાઉન્ટથી તમારું લોગિન હશે તે દેખાશે. હવે નીચે તમને રેકમેન્ડેડ અને ઓલ સર્વિસ નામના 2 ઓપ્શન બતાવવામાં આવશે. હવે તમારે ઓલ સર્વિસીસ પર ટેપ કરવાનું છે અને નીચે સ્ક્રોલ કરવાનું છે. અહીં તમને થેફ્ટ પ્રોટેક્શનનો એક ઓપ્શન દેખાશે, તેના પર તમારે ક્લિક કરવાનું છે. હવે ત્યાં તમને થેફ્ટ ડિટેક્શન લોકનો એક વિકલ્પ દેખાશે, તેને તમારે એનેબલ કરવાનો છે અને આ રીતે તમે તેને ઓન કરી શકો છો. આટલું કરવાથી તમારા ફોનમાં થેફ્ટ પ્રોટેક્શન લોક જે છે એ ઓન થઈ જશે અને કોઈ ચોર જો તમારો ફોન ચોરી કરીને ભાગી ગયો છે તો આપમેળે ગૂગલ જે છે એ તમારા ફોનને સંપૂર્ણપણે લોક કરી દે છે અને એ ફોનને તમે તમારા પાસવર્ડ અથવા તો તમારા ફિંગરપ્રિન્ટ વિના ખોલી નહીં શકે. આ સિવાય પણ તમે તમારા ફોનમાં બીજા 2 સેટિંગ છે ચેન્જ કરી લેવા જોઈએ. આ માટે તમારા ફોનના સેટિંગમાં ફરી એક વખત જાઓ, નીચે સ્ક્રોલ કરો અને ફરી એ જ ગૂગલ એકાઉન્ટનો જે ઓપ્શન છે તેના પર ક્લિક કરો અને ફરીથી ઓલ સર્વિસીસ પર ક્લિક કરો. જ્યાં નીચે સ્ક્રોલ કરીને જે તમને થેફ્ટ પ્રોટેક્શનનો ઓપ્શન હતો તેના પર તમારે ફરી ક્લિક કરવાનું છે. હવે ત્યાં તમને ઓફલાઈન ડિવાઇસ લોકનો એક ઓપ્શન છે તેને તમારે એનેબલ કરવાનો છે. હવે આ ફીચરની ખાસ વાત એ છે કે આ જે ફીચર છે, ગૂગલનું આ જે ફીચર છે એ તમારું ઇન્ટરનેટ વિના પણ કામ કરી શકે છે. એવામાં જો કોઈ ચોર તમારો ફોન ચોરી કરીને ભાગી જાય છે અથવા તો ચોરી કરીને તમારું જે નેટ છે તેને બંધ કરી નાખે છે, એમ છતાં પણ ગૂગલ જે છે આ ફીચર દ્વારા તમારા ફોનને લોક કરી દે છે. એક વખત ફોન લોક થઈ ગયા બાદ જે પાસવર્ડ છે અથવા તો તમારી ફિંગરપ્રિન્ટ છે તેનાથી જ તમારો જે ફોન છે એ અનલોક થશે. આવી રીતે તમારો જો ફોન ચોરી થઈ જાય છે તો પણ કોઈ ચોર છે તેને ઓપરેટ નહીં કરી શકે. અને હવે આપણે ત્રીજા સેટિંગ વિશે જાણી લઈએ. તો આ માટે પણ તમે જે પેજ પર છો ત્યાં જ તમને નીચે ફાઇન્ડ એન્ડ ઇરેઝ યોર ડિવાઇસનો ઓપ્શન દેખાશે, તેના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યાં તમારે યુઝ ફાઇન્ડ માય ડિવાઇસ પર ક્લિક કરવાનું છે અને તેને એનેબલ કરી દેવાનું છે. હવે જે યુઝર્સ છે આ ફાઇન્ડ માય ડિવાઇસના ઓપ્શનનો ઉપયોગ કરીને
પોતાનો ફોન બીજા લોકોના ફોનમાંથી પણ શોધી શકે છે, તેના લોકેશનને ટ્રેક કરી શકે છે. એટલું જ નહીં, બીજાના ફોનમાંથી પોતાના ફોનમાં લોગિન કરીને જેટલા પણ ડેટા છે, જેટલી પણ માહિતી છે તેને ઇરેઝ પણ કરી શકે છે. એટલા માટે જો તમે તમારા ફોનને સેફ રાખવા માંગો છો અને એવું ઈચ્છો છો કે ચોરી થઈ ગયેલા બાદ પણ તમારી જે માહિતી છે, તમારા જે ડેટા છે એ લીક ના થાય અને તમારી સાથે ફ્રોડ ના થાય, તો આજે જ તમારા ફોનમાં જે 3 સેટિંગ છે તેને ચેન્જ કરી લેજો. આ માહિતી તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે અમારી ચેનલ VTUgujarati.com સાથે જોડાયેલા રહેજો.